વિકરિયાપરા નજીક બે ખેડૂતો પર હુમલો કરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી ધારી પોલીસ વિભાગે ખેડૂતો ઉપર હુમલો કરનાર આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કામગીરી કરતી ધારી પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો। ધારી પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યા। પોલીસ પ્રજાની મિત્ર છે તે વાક્યને સાર્થક કરી બતાવતી ધારી પોલીસ। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ચલાલા। ધારી પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11/6/2026 રોજ સાંજના આશરે 5 વાગે ધારીના વિકરિયાપરામાં ફરિયાદી અરવિંદભાઈ સમજુભાઈ ભુવાની વાડીમાં જે 5 આરોપીઓ છે, જેમના નામ છે સાગરભાઈ બટુકભાઈ સરવૈયા, વિશાલભાઈ હરેશભાઈ ડાભી, જગદીશભાઈ મંગળુભાઈ બારૈયા તથા 2 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો એમની વાડીમાં જે અગડું આવેલું છે તે નાહવા માટે પડ્યા હતા। અને જ્યારે ફરિયાદી અરવિંદ સમજુભાઈ ભુવા ત્યાં આવી જતા અને એમને નાહવા માટેની ના પાડતા ત્યારે જે આરોપીઓ છે એમને ગાળો આપી અને ત્યારબાદ તેમણે ગેરકાયદેસર મંડળી રચી અને આ જે ફરિયાદી છે અરવિંદભાઈ સમજુભાઈ ભુવા એમને લોખંડના પાઇપ વડે માર મારેલો છે અને જે ફરિયાદી છે એમને ગંભીર માથામાં ઇન્જરી થયેલી છે। ઘટનાની જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને તાત્કાલિક જેટલા પણ આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી હતી। આ સાથે સાથે જેટલા પણ આરોપીઓ છે એમને જે અસામાજિક તત્વો છે એનામાં એમના દ્વારા કોઈ પણ જગ્યાએ ઇલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હોય અથવા એમના દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ આવેલું હોય અથવા કોઈ પણ બીજી પ્રવૃત્તિ થઈ રહી હોય એની પણ બધી એંગલથી તપાસ કરવામાં આવી રહી છે। અને સાથે સાથે એમને અરેસ્ટ થઈ ગયેલા છે એના છૂટે આના પશ્ચાત એમના સામે પાસા અને તડીપાર એવી કાર્યવાહી કરવા માટેની પણ નોંધ રાખવામાં આવેલી છે।